અત્યારે સિઝનમાં મસ્ત એકદમ બી વગરના અને કૂણા કૂણા રીંગણ આવે છે. તો આજે આપણે કાઠિયાવાડી એકદમ સિમ્પલ રોજ ઘરે બનાવી શકાય એવું રીંગણ બટેકાનું શાક બનાવીશું. આ શાક ખીચડી સાથે, ભાખરી, રોટલી સાથે બહુ સરસ લાગે છે. તો એના માટે મેં અત્યારે નાના 4 રીંગણ લીધા છે અને 3 મીડિયમ સાઇઝના બટેકાને કટ કરીને લીધા છે, અને સાથે એક ટામેટું લીધું છે. તો એને કટ કરી અને મેં લઈ લીધા છે. નાની સાઇઝના કટ કરવાના. તો હવે કુકરમાં આપણે બનાવીશું. તમે કઢાઈમાં બનાવવું હોય તો બનાવી શકો છો. કુકરમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર રાઈ જીરુંનો વઘાર કરવાનો છે. આ શાક સિમ્પલ જે રીતે આપણે ઘરે રેગ્યુલર શાક બનાવીએ એ જ રીતે બને છે. હવે આની અંદર હિંગ લેવાની છે. અડધી ચમચી આપણે હળદર લઈએ છીએ. હળદર તેલમાં લેવાથી કલર સરસ આવે છે. અને આ બધું જ પાણી નિતારી અને આપણા રીંગણ બટેકા છે એ લઈ આ રીતે કુકર ઢાંકી દેવાનું, એટલે એનો વઘાર સરસ થઈ જાય. આ શાક છે એ તમે રોટલા સાથે ચોળીને ખાવાની બહુ જ મજા આવે છે. અત્યારે તીખું ભાવતું હોય તો થોડું સ્પાઇસી કરવાનું, તો બહુ સરસ આનો ટેસ્ટ આવે છે. હવે તેલમાં થોડી વાર માટે આ રીતે રીંગણ બટેકાને સરસ સાતળી લેવાના છે. હવે આપણે આની અંદર ટામેટાં એડ કરીશું. તો ટામેટું છે એ અત્યારે મેં 1 નંગ ટામેટાને કટ કરી અને લઈ લીધું છે. તમારે જો ચોપરમાં એકદમ બારીક ચોપ કરવું હોય તો કરી શકો છો. હવે આપણે સાથે જ મસાલા કરી દેવાના છે. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. 1 ચમચી આપણે લાલ મરચું લઈએ છીએ. તીખાશ ગમે એ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો. આ શાકમાં આપણે ગરમ મસાલા કે કોઈ જ વધારાના મસાલા એડ નહીં કરીએ, છતાં એટલું સ્વાદિષ્ટ લાગે છે. સવારે જો ટિફિન બનાવવાનું હોય તો ટિફિનમાં ફટાફટ 5 મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે. તેલ મૂકી અને આપણે કટ કરીએ રીંગણ બટેકા, ત્યાં તરત વઘાર થઈ જાય. હવે મેં 4-5 લસણની કળીને પેસ્ટ બનાવી લીધી છે, એ આની અંદર લેવાની. આની અંદર ફ્રેશ લસણની કળી જ લેવાની, એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવશે. જો એક વખત આ બધું સરસ મિક્સ કરી અને આ રીતે ઉપર ઢાંકી અને 1 મિનિટ જેવું આને મીડિયમ ફ્લેમ પર સીજવા દેવાનું. તેલમાં થોડુંક ચડશે એટલે સરસ આ શાક છે એ મીઠું થશે. હવે આપણે આની અંદર પાણી લેવાના છે. તો રસો છે આપણે શાક છે રસાવાળું કરવાના છે, પણ પાછળથી રસો કરીશું. અત્યારે આપણે આની અંદર જે ખાંડણીની અંદર પેસ્ટ બનાવી હતી લસણની, એમાં થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી લઈ અને મેં આની અંદર લઈ લીધું છે. બાકીનું ફરીથી થોડુંક પાણી મેં લીધું હતું. શાક ચડવા પૂરતું અત્યારે આપણે પાણી લઈએ છીએ અને આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે. અને આની અંદર હવે સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ. મીઠું છે એ છેલ્લે એડ કરવાનું, એટલે આપણે પાણી અને વેજીટેબલ્સનું પ્રમાણે આપણે મીઠાનો ખ્યાલ આવે એટલા માટે. જો હવે આને મિક્સ કરી અને સરસ એક વખત બધું મિક્સ કરી દેવાનું. કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર આ જો ઉકળી જાય ત્યાર પછી ઢાંકણ બંધ કરવાનું અને મીડિયમ ફ્લેમ પર આમાં 2 સીટી કરી લેવાની છે. 2 સીટી થયા પછી નેચરલ જ કુકરને આપણે ઠંડુ થવા દેશું અને ત્યાર પછી જો હું તમને શાક બતાવી દઉં. કેટલું સરસ શાક છે આપણું ચડી ગયું છે. અત્યારે બટેકાને રીંગણ ચેક કરી લેવાના, ચડી જાય. હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરી અને શાક જે રીતે આપણે રોટલા ખીચડી સાથે કરતા હોય એ રીતે રસો કરી લેવાનો. મેં અત્યારે આમાં થોડોક રસો કરેલો છે, મારે ખીચડી સાથે ખાવા જોઈએ છે એટલા માટે. રેસીપી ગમે તો એક લાઇક કરજો અને નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો.